ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણે આજે ફ્રેશ થઈ ગયા છીએ, સવાર પડી ગઈ છે અને આજે મને સોમવાર છે, દાદાનો દિવસ છે, તો આપણે આજે જવાનું છે મંદિરે. તો ચાલો પેલા મંદિરે. તો આપણે જઈએ છીએ મંદિરે, મંદિરથી જવાનું છે આપણે કામ ઉપર. એ પહેલાં આપણે આપણા મિત્ર એવા ભાર્ગવભાઈને મળી લઈએ, પછી આપણે જઈએ સાથે. ગાઈઝ આપણે આવી ગયા છીએ ભાર્ગવભાઈની ઘરે અને ભાર્ગવભાઈને આપણે બોલાવવાના છે. આજે આવે જ છે, આવી ગયા છે. આ છે આપણા ભાર્ગવભાઈ. જય માતાજી ભાર્ગવભાઈ. જય માતાજી. આપણે જવાનું છે ધંધે, તો ચાલો આપણે જઈએ છીએ ધંધે. મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ધંધે. તો આપણે ભાર્ગવભાઈ આયરે જ છે, જો આવી રહ્યા. આપણે બી આયરે જ જવાનું ધંધે. કેમ જવાનું? રખડતા જો ટિફિન જોજો, ટિફિન લઈને જઈએ. જો તમે લાગતું ગાડીએ જઈ, ગાડીએ નથી જતા, દાડીએ નથી જતા. વેલકમ બેક ગાઈસ. આવી ગયા છીએ આપણે આપણા ધંધે. તો હાલો આપણે ધંધો કરવાનો છે ગાઈસ. આવી ગયા છીએ બ્લોગમાં પાછા. વેરા કરો, અમારો ધંધો એ વેરા કરવાનો. ના ભાઈ ના, આપણો ધંધો નથી, ભાર્ગવભાઈ નો ધંધો એ વેરા કરવાનો. હમણાં ભાર્ગવભાઈ જાય અહીંથી રાજકોટ થી અમદાવાદ. હા, દરવાજો એક નથી ખુલતો આનાથી. હવે મારે ખોલવાનો નોઈન ભાઈ, આપણા ડ્રાઈવર છે ભાર્ગવરાજ સોલંકી. કોન્ટેક્ટ નંબર આપી દઈશું તમને નીચે. ઓલાનો દરવાજો ખુલ્લો એટલે હાલતામાં બંધ કરે. નાનો છોકરો થોડોક પડી જાય. ઉભરે भाई यहाँ पे क्या हो रहा है भाई, यहाँ पे क्या हो रहा है भाई, ये कहाँ फंस गया भाई मैं, भाई ये क्या हो रहा है. જવા દે અંતર ડ્રાઈવરો કાન અમે અમારા ખોટું બોલાઈ ગયું. આપડા ગાઈસ ક્યાંથી ક્યાં આવી ગયા. એ તો ફરી થાય અમે ગેસ જ નથી એટલે ગેસ માં લે ભાઈ. પેટ્રોલ હાલે. ના ગેસ માં ચાલે ને ભાઈ. તમારી ગાડી ગેસ માં ચાલે તો ગેસ પુરાઈ નાખો, બીજું હોય તો હાલવા મળે પાછી. 1000 આપ્યા ને પેલો ઘેર પૂરે લે કે તારી દવા મળી લે ભાઈ. આ છે ભાર્ગવભાઈ ના ખાસ મિત્ર. भार्गवभाई गाड़ी आगे તમે ढकना मामा. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती. હા હું કહેવાય મેમાં આવી જાય. આંખમાં ધર્મરી આવી જાય. ધર્મરી આવું બધું આવી જાય ભાઈ. બસ આઈ એમ. તમે આમ ડ્રાઈવરો હેવી. મેં તો પહેલી વાર શેરિંગ હાથમાં લીધી. ખટારા વાળા વાગે. એ તો હા એમ ને, આપણે એવી રીતે નથી આખી ભાઈ. કેવું લાગ્યું તમને અમારા વ્લોગમાં આવવામાં? એ તો કયો. હવે એ બ્લોગ અપલોડ થાય પછી ખબર પડે. તમે તમારું કયો તો ખરી કે કેવું લાગ્યું તમને મને મળીને? અરે તમારી વસ્તી મળીને મજા જ આવે. બસ હવે ઈ તો પ્રમુખ ને મળીને અમે જો ટિફિન લઈને કામ ધંધા કરવા વાળા ને અમે હું યાર હવે હસ્તી કહેવાય. હાલો આવી ગયા ભલે 4 હોય કે ગમે એટલે આપણે એવું લાગે વળગે. આપણે આવી ગયા ગુરુકુળ. હો ભાઈ, બ્રિજ ચડાવ્યો ભાર્ગવભાઈ. સુમ ગાડી આપણે ઉડવાની એ હવે એટલે આમ કેમ રેલવેના પાટા ગઈડા એમ હું કાઢો છે ને. એ તો જવાય ને કેવા તારે. હું કેવા જાત ના તો ભાઈ લપ થઈ જાય મારે. घर भेगू थाने भाई. આ ભાઈ ની બેગ ની ચેન ખુલી છે ભાઈ. તો જા બંધ કરતો હોય. હા ભાઈ એને ખાલી એટલું કે ચેન ખુલી છે. ભાઈ જોવે પેલા. હેલો મિત્રો, તો હવે ડ્રાઈવર ફરી ગયા છે. હવે જો ગાડીના માલિક ગાડી હાકે. આપણે કઈ માલિક નથી ભાઈ. આ તો તમે આખો દીદી ને આપણે આવડે થોડીક કરીને આપણે આવી. એટલે હું શીખો એમ. હા શીખી ભાઈ. આમાં આનો એકદમ શીખો એમાં. એમાં એનો કઈ વાંક નથી. આઈ રહ્યો એનો વાંક. ये फंस गया सी. તમે ગમે ને હાઈરેટ નો લઈ આવવાના. સારી ગયા ઈ રખડતા યુનિવર્સિટી અને બ્લોક માં આવી ગયા. હો ભાઈ હા, બ્લોક માં આવે તો જા. હા એમ ભાર્ગવભાઈ બોલે, ભાર્ગવભાઈ સોલંકી બોલે તો જા, ઉડે તો જા. બાકી જો ગાડી શીખવી છે. સમજો યાર મારી ફિલિંગ ને સમજો તમે. તો આપણે આવી ગયા છીએ ભાર્ગવભાઈ ની ઘરે. ત્યાં આપણી ગાડી પડી હતી. હવે આપણે જઈએ છીએ ઘરે. આજના દિવસ માટે આટલું જ. મળીએ કાલના આવતા વ્લોગમાં. ચલો.